गुड मॉर्निंग बधाने गुड मॉर्निंग मित्रों। આપણે આજે નવું પ્રકરણ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા એની આપણે શરૂઆત કરીએ છીએ। તો સાતત્ય અને વિકલનીયતા પહેલા મિત્રો આપણે સાતત્યની વાત કરીએ। સાતત્ય કોને કહેવાય છે? સાતત્ય એટલે સાદી ભાષામાં સતત। આપણે કોઈ પણ આલેખ દોરીએ, આ ધારો કે આપણી પાસે x અક્ષ અને y અક્ષ છે। कोई भी આપણે આલેખ દોરીએ ને આલેખ આવી સ્ટ્રેટ લાઈન આવે, આમ કોઈ પણ જગ્યાએ આલેખ આમ સ્ટ્રેટ લાઈન આવે એને મિત્રો સતત કહેવાય। સતત એટલે સાતત્ય। સાતત્ય ચર્ચો, સાતત્યની ચર્ચા કરો એટલે એનો આલેખ આપણે દોરીએ ને આલેખ સતત આવી જાય તો સાતત્ય છે, મતલબ સતત છે। અને આલેખ જો આ પ્રમાણે આવે આપણી પાસે तो मित्रों आ स्ट्रेट लाइन नो कहेवाय। अहीं आव्या पछी वळांक थई गयो तो आने सतत नो कहेवाय। तो पहला सातत्यनो मतलब तमे समजावी दऊं। तो सातत्यनो मतलब आपने खबर होवी जोईए के आलेखनी अंदर जेनो आलेख सतत आवे छे एने सातत्य कहे छे। आपणे मित्रों एने पण याद राखवानी जरूर नथी। सिंपल जे प्रमाणे आपणे दाखला गणवाना छे एनी हुं तमने व्याख्या आपी दऊं तो तमारे शुं काम करवानुं ते तमने जे रकम आपवामां आवेली होय ए रकममां एकवार लिमिट लई लेवानी। लिमिट ऑफ x टेन्ड्स टू एमां रकममां आप्युं जोय भाई x बराबर 1 आगळ के x बराबर 2 आगळ एवो फिक्स लोको उल्लेख आप्यो जोय। धारो के x बराबर 2 आगळ आपेलो होय तो लिमिट ऑफ x टेन्ड्स टू 2 लखवाना अने पछी f ऑफ x तमने रकम जे आपी होय ते। बहु सिंपल छे मित्रों। आ पांचमું चेप्टर विकलन अने सातत्य वाळुं एकदम सिंपल छे। જરાક વ્યવસ્થિત તમારે ધ્યાન આપવાની જરૂર છે। તો પહેલા આપણે સાતત્યની વ્યાખ્યા લઈ લઈએ। સાતત્યની વ્યાખ્યા મિત્રો વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાતી નથી, માત્ર તમારે સમજવા માટે છે। સાતત્ય ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય છે। તો તમને જે રકમ આપેલી હોય ભાઈ fx બરાબર 2x + 5 તો એ 2x + 5 જે છે એ વિધેય f ના પ્રદેશ અને વિસ્તારમાં વ્યાખ્યાયિત હોય એવું તમને આપવામાં આવેલું હોય। આપણે ચેક કરવાનું નહીં, એ તો એ લોકોએ બનાવીને આપેલું હોય, આપણે ખાલી f of x જોઈ લેવાનું। પણ મિત્રો વ્યાખ્યા આપણે બનાવવા જઈએ, વ્યાખ્યા બોલવા જઈએ, વ્યાખ્યા સમજવા જઈએ ત્યારે પોઈન્ટ સમજવો જરૂરી છે। તો વિધેય f એ વાસ્તવિક કોઈ સંખ્યા, વાસ્તવિક સંખ્યા r ના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય છે અને વિધેય f ઉપર કોઈ બિંદુ c આવ્યું છે। C એ f ના પ્રદેશનું કોઈ બિંદુ છે। તો f of x બરાબર તમે જે રકમ આપેલી હોય એમાં તમને કિંમત મૂકો છો તો એમાં આવતી જે જવાબો છે એ જવાબોને કોઈ પણ એક જવાબને આપણે c નામ આપેલું છે। તો f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત છે અને f ઉપર કોઈ બિંદુ c આવેલું છે। मैं તમને કહ્યું તે મિત્રો લિમિટ આપણે બનાવી દેવાની। લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c। અહીંયા c એટલે શું? ધારો કે x બરાબર 2 આગળ વ્યાખ્યાયિત, x બરાબર 2 આગળ સાતત્ય ચર્ચો તો x બરાબર 2 જે બોલ્યા ને એને c કહેવાય। તો x ટેન્ડ્સ ટુ c એટલે કે x ટેન્ડ્સ ટુ 2। એક ઉદાહરણ આપું, આની આપણે વાત કરી જોજો, પછી આપ ઉપરની વ્યાખ્યા જોઈએ આપણે। વિધેય f of x બરાબર 2x + 3 નું x બરાબર 1 આગળ સાતત્ય ચર્ચો। તો મિત્રો આમાં આજે f of x આપણે વ્યાખ્યા બોલે છે ને f of x બરાબર 2x + 3 કહેવાય અને c બરાબર 1 કહેવાય। તો આપણે આનું આવી રીતે બનાવી દેવાનું। લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ને બદલે 1, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 અને આ f of x મૂકી દેવાનું। તો મતલબ મિત્રો આ વ્યાખ્યાની અંદર માત્ર તમારે આ બે જ વસ્તુ સમજવાની છે, જે મેં બધા દાખલામાં એક જ ટાઈપનું સમજાવ્યું તરત તમને આવડી જશે। જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, તમે ધારો કે x બરાબર 2 આગળ સાતત્ય કીધું હોય તો અહીં આપણે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 f of x એવું આપણે લખી નાખવાનું। આમાં x બરાબર 1 આગળ કીધું છે તો જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 ઓફ fx એવું આપણે લખી નાખવાનું। અહીંયા x બરાબર 0 આગળ કીધું છે તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x લખી નાખવાનું। આમાં કાંઈ નવું કરવાનું નથી। तो लिमिट ऑफ x टेन्ड्स टू c f of x बराबर f of c। तो આપણે ફરી પાછી આ રકમ બાજુમાં લખી દેવાની
f of x બરાબર 2x p લખવાના, પછી f of c એટલે c ને બદલે આપણે 1 લીધો, f of 1 મેળવી લેવાના. આપણે બધા દાખલામાં આવા બે ભાગ બનાવવાના છે. સાતત્ય ચકાસોનો મતલબ ઉપરની વ્યાખ્યા પરથી તમને શીખવાડું છું. આખા સ્વાધ્યાયની અંદર મિત્રો બધા જ ઉદાહરણ સ્વાધ્યાયમાં 5.1 માં મિત્રો હું એક જ પ્રકારની મેથડ લઈશ, જે મેં તમને સ્ટાર્ટિંગ થી જ બતાવી છે. ચોપડીમાં થોડુંક આડું ઘણું બધું કર્યું છે. મેં તમને એક જ મેથડમાં બધા દાખલા સમજાવી દઈશ. તો એના માટે આપણે વ્યાખ્યા સમજવાની છે કે બધા સાતત્યના દાખલાઓની અંદર આપણે આવા બે ભાગ પાડવાના છે. પહેલા ભાગમાં લખવાનું છે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ, અહીંયા તમને જે કિંમત આપી હોય તે ઇન્ટુ f of x. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ તમને જે કિંમત આપી હોય તે ઇન્ટુ f of x. અને બીજા ભાગમાં આપણે રકમ બેઠી લખી નાખવાની, જે છે તે રકમ લખી દેવાની, અને એમાં x બરાબર જેની આગળ આપેલું 1 આગળ આપ્યું તો x ને બદલે 1 મૂકી દેવાનું. અહીંયા x બરાબર 5 આગળ આપ્યું હોય તો x ને બદલે 5 મૂકી દેવાનો. આનો જવાબ લાવવાનો, આનો જવાબ લાવવાનો. અને એ બંને જવાબો જો સમાન આવી જાય, એ બંને જવાબો સમાન આવી જાય તો સતત છે, અને આ બંને જવાબો જો અસમાન આવી જાય તો સતત નથી. ચલો રેડી? વ્યાખ્યા ફરી સમજીએ આપણે. ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય છે, અને આ f પર કોઈ બિંદુ c આવેલું છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x ઇક્વલ ટુ f of c. આ બંને સમાન થવા જોઈએ. જો આ બંને સમાન થઈ ગયા તો f એ c આગળ સતત છે એમ કહેવાય. આ મિત્રો વ્યાખ્યા થઈ ગઈ. હવે આ વ્યાખ્યા ઉપર આપણે દાખલા જોઈએ. ઉદાહરણ નંબર 1, વિધેય f of x બરાબર 2x + 3 નું x બરાબર 1 આગળ સાતત્ય ચર્ચો. તો આપણી વ્યાખ્યા મુજબ પહેલા લિમિટ લખવી પડશે આપણે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 f of x. f of x તમને આપે છે 2x + 3 મૂકી દેવાનો. લિમિટ વાળો ભાગ આપણો એમ ના એમ અહીંયા 2x + 3 મૂકી દેવાનો. હવે તો તમારે x ને બદલે જે લિમિટ આ કિંમત આપી હોય x ને બદલે મૂકી દેવાનો. તમે જ્યારે લિમિટની કિંમત અંદર મૂકો છો ત્યારે ધ્યાન રાખવાનું, લિમિટ વાળો શબ્દ હવે ના લખાય. લિમિટ લખતા જવાનું હોય, પણ જ્યારે તમે લિમિટની કિંમત 1 આમાં મૂકો છો ત્યારે આ લિમિટ શબ્દ ના લખાય. તો 2x ને બદલે 1 + 3 આપણને મળ્યા 5. હવે આપણી રકમ f of x બરાબર 2x + 3. એમાં x ને બદલે આપણે 1 મૂકવાના. x ને બદલે 1 મૂકો તો 2 કૌંસમાં 1 + 3 એટલે 5. તો આમાંય 5 મળ્યા, આમાંય 5 મળ્યા, બંને જવાબો સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 ઓફ f of x બરાબર તમે f of 1 લીધા તે આ બેના જવાબો સમાન મળ્યા માટે x બરાબર 1 આગળ સતત છે. ચલો ઉદાહરણ નંબર પહેલું ક્લિયર. ઉદાહરણ નંબર બીજું, f of x બરાબર x2 x બરાબર 0 આગળ સતત છે કે નહીં આપણે ચેક કરવાનું છે. આપણા નિયમ પ્રમાણે પહેલી વ્યાખ્યા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x. f of x ને બદલે આપણે મૂકી દેવાનું x નો સ્ક્વેર. x2 મૂકી દીધો. હવે આપણે લિમિટ નહીં લખવાની, લિમિટની કિંમત 0 અહીંયા મૂકી દેવાની. તો 0 નો સ્ક્વેર એટલે આપણને મળી ગયા 0. આ બાજુ f of x બરાબર x2 લખી દેવાના. એમાં આપણે x ને બદલે 0 મૂકી દેવાના. ડાયરેક્ટ જ f of 0 તો અહીંયા 0 નો સ્ક્વેર 0. આ બે જવાબો સમાન મળી ગયા. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to f of 0. બંને જવાબો સમાન મળી ગયા માટે x બરાબર 0 આગળ સતત છે. ચલો બંને ઉદાહરણ બરાબર ક્લિયર. ઉદાહરણ નંબર 3 જોઈએ. એકવાર ધ્યાનથી જોઈ લો, કારણ કે આ જ પ્રમાણે આપણે આખું સ્વાધ્યાય અને આ સ્વાધ્યાયના બધા ઉદાહરણ આપણે આ જ મેથડમાં કરવાના છીએ. રેડી? ઉદાહરણ નંબર 3 જોઈએ આપણે. જો f of x બરાબર માનાંકમાં x, x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચો. મિત્રો માનાંકમાં x ની અંદર શું આવે? તો માનાંકમાં ધન સંખ્યા બી આવે અને ઋણ સંખ્યા બી આવે. તો જે આપણી પાસે માનાંક આવે એના બે ભાગ આપણે પાડવા પડે. તો f of x બરાબર માનાંકમાં x એટલે કે f of x બરાબર -x આવે ને +x આવે. -x ક્યારે આવે? x is less than 0 હોય ત્યારે. અને +x ક્યારે આવે? x is greater than 0 હોય ત્યારે. તો અહીંયા -x ઋણ સંખ્યા, ધન x
ધન સંખ્યા. આવું આપણે પહેલા લખી નાખવાનું. જ્યાં પણ આપણી પાસે f of x બરાબર માનાંકમાં x આવે તરત જ તમારે એ રકમને આપણે આ પ્રમાણે લખી દેવાની. હવે આપણા નિયમ પ્રમાણે માઇનસ માટે બી લિમિટ ચેક કરવાની, પ્લસ માટે બી લિમિટ આપણે ચેક કરવાની. આપણે x બરાબર 0 આગળ ચર્ચા કરીએ છીએ તો જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ આગળ તેને મિત્રો 11મા ધોરણમાં આપણે ભણી ગયેલા હતા. માઇનસ આગળ તેને ડાબી બાજુનું લક્ષ કહેવાય. અહીંયા લેસ ધેન 0 આવે એટલે ડાબી સાઈડનું લક્ષ કહેવાય. ગ્રેટર ધેન 0 આવે એટલે જમણી બાજુનું લક્ષ કહેવાય. લેસ ધેન 0 ડાબી બાજુનું લક્ષ એને ઉપર માઇનસ લખાય. આનો બીજો કોઈ મતલબ નથી. અહીંયા ધારો કે 0 માટે 5 હોત, 5 માઇનસ હોય તો તમારે તો કિંમત 5 જ મૂકવાની, -5 નહીં. આ -5 નથી. 5 માઇનસ નો મતલબ માત્ર ડાબી બાજુનું લક્ષ દર્શાવે છે. આ -5 ન કહેવાય. હા, અહીંયા -5 હોય તો -5 કહેવાય. અહીંયા માઇનસ કે પ્લસ હોય તે કિંમત અહીંયા મુકાય. બાકી આ ઉપર જે આપણે લખીએ છીએ ને એનો કોઈ જ મતલબ નથી. અહીંયા 0 છે માટે 0 કરી દઉં છું. આનો મિત્રો કોઈ જ મતલબ નથી. એ માત્ર ને માત્ર ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ દર્શાવવા માટે જ છે. આપણને આટલી બધી કિંમત આવી અલગ અલગ કિંમતો આપી હોય તો કઈ કિંમતને ત્યાં ગોઠવવી એના માટે આનો ઉપયોગ છે. તો આ લેસ ધેન 0 નો મતલબ તો 0 નેગેટિવ ઓફ f of x અને ગ્રેટર ધેન 0 નો મતલબ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f of x. હવે આ નેગેટિવ મતલબ લેસ ધેન વાળું છે તો અહીંયા આપણે -x મુકાય અને આ પ્લસ છે એટલે જમણી બાજુનું લક્ષ છે. આ જમણી બાજુ લક્ષના ગ્રેટર ધેન વાળું છે તો આ સમીકરણ અહીંયા મુકાય, આ x અહીંયા મુકાય. તો બધા દાખલામાં ધ્યાન રાખજો. તમારી પાસે અહીંયા સાઈડમાં શરતની અંદર જો લેસ ધેન વાળું આવ્યું હોય તો લેસ ધેન વાળામાં અહીંયા માઇનસ કરજો ઉપર લિમિટમાં અને લેસ ધેન વાળું સમીકરણ તમારે જે હોય તે અહીંયા મૂકી દેવાનું અને ગ્રેટર ધેન વાળું હોય તો અહીંયા પોઝિટિવ કરજો અને ગ્રેટર ધેન અહીંયા જે સમીકરણ આપણે અહીંયા મૂકી દેવાનું. ચલો એ મુકાઈ ગયું. ત્યાર પછી જુઓ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x. નેગેટિવમાં આપણે લેસ ધેન વાળું સમીકરણ લખી દીધું. એમાં x ને બદલે આપણે 0 મૂકી દીધા. 0 મૂક્યા પર તો 0 ની આગળ માઈનસ કે પ્લસ હોય કોઈ ફેર ન પડે માટે આનો જવાબ આવશે 0. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ. પોઝિટિવ f of x માં આપણે x મૂકી દીધો. અહીંયા x ને બદલે 0 મૂકી દે તો 0. તો આ બંને જવાબો સમાન મળે છે. ઉપરના બંને મૂલ્ય સમાન મળે છે માટે x બરાબર 0 આગળ સતત છે. અથવા તમે આમાં આવું પણ લખી શકો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x ઇક્વલ ટુ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x. આને બદલે આ વાક્યને બદલે આ બંને લખીને વચ્ચે બરાબર લખાય માટે x બરાબર 0 આગળ સતત છે. ચલો સમજાઈ ગયું બધાને. ત્યારબાદ આમાં ઉદાહરણ નંબર 4 f of x બરાબર x³ + 3 x is not equal to 0 અને 1 x equal to 0. સાબિત કરો કે f એ x બરાબર 0 આગળ સતત નથી. એટલે મિત્રો આમાં આપણે જ્યારે ઉદાહરણ નંબર પહેલા અને બીજામાં કર્યું એવું એકમાં લિમિટ કરીશું ને એકમાં કિંમત મૂકીશું અને એ બંને જવાબો જો સમાન આવી જાય તો સતત કહેવાય. પણ ના પાડી છે સતત નથી મતલબ બંને જવાબો સમાન નહીં આવે. આપણે જોઈએ હવે તો x is not equal to 0 નો મતલબ સમજાઈ દો. x is not equal to 0 એટલે આ નેગેટિવ પોઝિટિવ બંનેનું સમીકરણ એક જ સરખું છે. આવું અલગ અલગ નથી. તો નેગેટિવ પોઝિટિવ બેવનું સમીકરણ એક જ સરખું હોય તો એ લોકો આવો શબ્દ આપે ને એક જ સરખું સમીકરણ લખે. પણ આવા અલગ અલગ સમીકરણ હોય તો નોટ ઇક્વલ ટુ નહીં આપે, એને બદલે આવું આપશે લેસ ધેન ગ્રેટર ધેન એવો શબ્દ તમને આપશે. પણ અહીંયા નોટ ઇક્વલ ટુ મતલબ મિત્રો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંનેનું સમીકરણ એક જ સરખું છે. તો એને આપણે ડાયરેક્ટ લખવાનું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 ઉપર નહીં નેગેટિવ લખવાનું નહીં પોઝિટિવ લખવાનું. ઉપર નેગેટિવ પોઝિટિવ બંનેમાંથી તમે કોઈ પણ ન લખો તો સાહેબને ખબર પડી જાય કે આ લક્ષ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું સેમ જ સમીકરણ છે. તો અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 આ x³ + 3 આ લિમિટ વાળું સમીકરણ કહેવાય.
એમાં આપણે x ને બદલે 0 મૂકી દેવાનો, તો 0 નો ક્યુબ પ્લસ કે આપણને 3 મળે. અને જે ઇક્વલ આવે મિત્રો એને વિધેયની કિંમત કહેવાય. તો એને લિમિટ નહીં લખવાની, સીધું સમીકરણ લખી દેવાનું. જે બધા દાખલામાં કોઈની અંદરમાં મિત્રો મોટે ભાગે બધામાં અહીંયા એકમાં ઇક્વલ આવશે, અહીંયા નોટ ઇક્વલ આવશે, કાં તો આને બદલે આ બે આવશે. આ નહીં આપ્યું હોય તો આને બદલે આ બે આવશે. પણ જ્યાં ઇક્વલ આવે છે મિત્રો એને વિધેયની કિંમત કહેવાય, કાં તો લક્ષની કિંમત કહેવાય. એ ડાયરેક્ટ તમારે f of x તરીકે લખી નાખવાનું. તો 0 આગળ છે તો ડાયરેક્ટ f of 0, અહીંયા 5 આગળ તો f of 5, અહીંયા જે હોય તે લખવાનું. એના બરાબર 1 આપણને આપેલું છે, ડાયરેક્ટ 1. તો f of 0 બરાબર 1 આપણે ડાયરેક્ટ લખી નાખ્યું, કારણ કે જેમાં ઇક્વલ આપે એમાં લિમિટ વાળું ન લખાય. ઇક્વલ ન આપે એમાં લિમિટ આપણે લખવી પડે. રેડી? તો આનો જવાબ મિત્રો 3 આવે છે, આનો જવાબ 1 આવે છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x is not equal to f of 0. આ બંને જવાબો સમાન મળતા નથી, માટે x બરાબર 0 આગળ સતત નથી. ટૂંકમાં મિત્રો સાતત્ય કે એટલે આપણે લિમિટની કિંમત આમાં મૂકી દેવાની, લિમિટની કિંમત આમાં મૂકવાની, પણ ઇક્વલ હોય તો લિમિટ નહીં લખવાની, સીધી કિંમત મૂકવાની. અને બંનેના જવાબ આપણે જોઈ લેવાના. જો બેના જવાબો સમાન આવી ગયા તો સતત છે, નહીં આવે તો અસતત છે. બીજી વાત, MCQ માં પૂછાય, મોટે ભાગે આ દાખલા MCQ માં આવશે, તો તમારે આ બધું કરવા નહીં બેસવાનું. કોઈ વસ્તુ નહીં, સીધી મનમાં કિંમત મૂકી દેવાની. ભાઈ x અહીં 0 છે તો 0 મૂકી દો, 0 નો ઘન પ્લસ થી આપણે 3 મળ્યા. અહીંયા તો x વાળું કોઈ પદ છે નહીં, સીધો 1 કહેવાય. અહીંયા 5x હોય તો 0 પર x ની જગ્યાએ મૂકવા પડે આપણે. અહીંયા x વાળો ઘટક હોય તો x ના બદલે 0 મૂકવા પડે, પણ x તો છે નહીં, એ સીધો જ આ 0 આમાં મૂકો, 3 મળ્યા. આ તો સીધો 1 છે, બે સરખા નથી, સતત નથી. બે સરખા આવી જાય સતત છે. એટલે ઓન ધ સ્પોટ તમારે MCQ માં ગણતરી કરી લેવાની, પણ લખવાનું આવે તો આપણે તમે લખાણ પદ્ધતિ શીખવેલી છે. એના પછી આગળ અચળ વિધેય f of x બરાબર k કયા બિંદુ આગળ સતત છે? મિત્રો અચળ વિધેયનો મતલબ શું થાય? એમાં કોઈ x ન હોય. 5, 7, 9 એ ચોક્કસ અચળ સંખ્યાઓ. તો જો લખ્યું, આપેલ વિધેય કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. અને ધારો કે વાસ્તવિક વિધેય આપણે c લઈએ છીએ, જે અચળ વિધેય આપણે નામ આપીએ છીએ, કે અચળ વિધેય આપણે ધારો કે k નામ આપ્યું છે લોકોએ, f of x બરાબર k. પણ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 આગળ, 3 આગળ, 4 આગળ એવું તો આપણે બતાવવું પડશે ને. તો લિમિટ x ટેન્ડ્સ ટુ કોના આગળ બતાવી એના માટે આપણે c નામ આપી દીધું છે. તો ધારો કે વાસ્તવિક સંખ્યા c છે, તો જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x. આપણે x બરાબર 2 આગળ ચર્ચા કરવી હોય તો આપણે લખતા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 ઓફ f of x. અહીંયા c આગળ ચર્ચા કરીએ માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x. f of x ની કિંમત આપણને k આપી છે, તો અહીંયા તમારે x ને બદલે c મૂકવાનો, પણ x તો છે જ નહીં તો c મુકાય દે, તો k ના k જ લખાય. તો અહીંયા તમે 2 આગળ લો તો એ k ના k જ આવે, 3 આગળ, કારણ અહીંયા x નથી એટલે. અહીંયા x હોત તો જે કિંમત લખી હોય તો x ને બદલે મૂકવામાં આવે તો અહીંયા જવાબો બદલાતા જાય. પણ અહીંયા માત્ર k છે, x નથી, એટલે 2 મૂકો તો એ k જ લખાય, 3 હોય તો એ k જ લખાય, 4 હોય તો એ k લખાય, બધામાં k જ લખાય. માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા c માટે સતત છે, કારણ કે બધામાં જવાબ આપણને એક જ સરખો k મળે છે. અહીંયા તમે કોઈ પણ કિંમત મૂકશો, આ k બેઠો આવશે. આપણે k x હોત, અહીંયા આવું હોય કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c k x હોત તો મિત્રો બદલાય. જો c ને બદલે આપણે ધારો 2 લઈએ તો અહીંયા x ને બદલે 2 મૂકવા પડશે એટલે 2k થઈ જાય. x ને બદલે 3 લઈએ તો અહીંયા 3 થાય તો 3k થાય. x ને બદલે 4 લઈએ તો અહીંયા 4k થાય તો 4 થાય. પણ અહીંયા x છે જ નહીં, ખાલી k છે, તો કિંમત x ને બદલે મુકાય, k ને બદલે નહીં. તો અહીંયા તમે 4 લેશો તો k રહેશે, કારણ કે x તો છે નહીં. 3 લેશો તો k રહેશે, 2 લેશો તો 1 રહેશે, માટે કોઈ ફરક પડવાનો નથી. માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા c માટે મિત્રો સતત છે. તો ઉદાહરણ નંબર 5 માં ખબર પડી ગઈ. ફરીવાર અચળ વિધેય મિત્રો સતત કહેવાય. અચળ વિધેય f of x બરાબર k કોઈ પણ આપણા યાદ રાખેલી વસ્તુ તમને સમજાવું છું. ક્યારેક MCQ માં પૂછાય તો આ બધું કરવાનું બેસાય, સીધું લખી દેવાય ગુજકેટની અંદર. આવા ટૂંકા સવાલો ગુજકેટમાં આવે.
તો અચળ વિધેય f of x બરાબર k એ કોઈ પણ બિંદુ આગળ કયા નહીં પણ કોઈ પણ બિંદુ આગળ મિત્રો સતત છે. એના પછી આગળ ઉદાહરણ નંબર 6 જોઈએ આપણે. તદેવ વિધેય. મિત્રો તદેવ વિધેય કોને કહેવાય? તો તમે લોકો 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર પેલું હતું આપણે પહેલું ચેપ્ટર કે બીજું હતું અચળ વિધેય વાળું ચેપ્ટર હતું. અચળ વિધેય FOG GOF જે ચેપ્ટર હતું ને એ FOG GOF વાળા ચેપ્ટરમાં તમે લોકો ભણી ગયા કે જેનો જવાબ f of x બરાબર x આવે, નહીં x સ્ક્વેર, નહીં x ક્યુબ, નહીં માઇનસ x, જેનો જવાબ f of x બરાબર માત્ર ને માત્ર x આવે એને મિત્રો તદેવ વિધેય કહેવાય. અને તદેવ વિધેયનો આલેખ મિત્રો ઉગમ બિંદુમાંથી પસાર થાય. તદેવ વિધેયનો આલેખ આ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તદેવ વિધેય એક સતત સંખ્યા છે મિત્રો, સતત સમીકરણ છે અને એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો તદેવ વિધેય f of x બરાબર x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એવું આપણે સાબિત કરવાનું છે. તો જો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c માટે f of x બરાબર c, f of x બરાબર c માટે c મૂકી દઈએ. f of x બરાબર c, x ના બદલે c લઈ લઈએ કારણ કે આપણે લખ્યું છે વાસ્તવિક સંખ્યા c માટે. તો અહીંયા આપણે f of x બરાબર x આપણું સમીકરણ છે, આપણી રકમ છે f of x બરાબર x. હવે તમે વાસ્તવિક સંખ્યા c માટે ચર્ચા કરો છો તો અહીંયા x ને બદલે c મૂકી દેવાના. તો અહીંયા પણ x ને બદલે c મુકાય. આ f of x બરાબર x આપણી રકમ છે અને તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા c માટે ચર્ચા કરો છો તો અહીંયા તમારે x ને બદલે c મૂકી દેવાનું. તો f of c બરાબર c જે મેં લખ્યું છે જરા જોઈ લો. તો પેલા f of c વાળું થઈ ગયું. હવે લિમિટ લઈ લઈએ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c કારણ કે આપણે c આગળ ચર્ચા કરીએ છીએ. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, પણ f of x ને બદલે આપણે x મૂકવાના છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ને બદલે x મૂકે. હવે આપણે x ને બદલે c મૂકી દેવાનું. x ને બદલે c મૂકે તો આ બે જવાબો સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x અને f of c આ બંને જવાબો સમાન આવી ગયા માટે સતત વિધેય છે. દાખલો ફરીવાર. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c માટે તો મિત્રો આપણી પાસે જે રકમ f of x બરાબર x છે એમાં x ને બદલે આપણે c મૂકી દેવાનું. તો f of c બરાબર c થાય. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, f of x ને બદલે આપણે x મૂકે. હવે x ટેન્ડ્સ ટુ c તો x ને બદલે c મૂકી દો. આ બે જવાબો સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c માટે મિત્રો બંને સમાન છે માટે તદેવ વિધેય પણ સતત વિધેય છે. આ યાદ હોવું જોઈએ આપણને. ફરીવાર જો ઉદાહરણ નંબર 3 માં આપણે જોયું માનાંક વિધેય. મિત્રો માનાંક વિધેય પણ સતત છે. ઉદાહરણ નંબર 6 માં આપણે જોયું તદેવ વિધેય. તદેવ વિધેય પણ સતત છે. આની આગળ ઉદાહરણ નંબર 5 અચળ વિધેય પેલું k વાળું, તો અચળ વિધેય પણ સતત વિધેય છે. આવી અમુક વસ્તુ આપણે યાદ હોય તો ગુજકેટની અંદર જ્યારે 1 માર્કનો સવાલ આવે ત્યારે કોઈ વસ્તુ ગણવા ન બેસાય, આપણને ખબર જ હોય ચલો ભાઈ માનાંક આવ્યું, માનાંક વિધેય સતત છે. અચળ વિધેય આવ્યું, સતત છે. તદેવ વિધેય આવ્યું, સતત છે. આવી આપણને અમુક વસ્તુની ખબર હોવી જરૂરી છે. ઉદાહરણ નંબર 7 f of x બરાબર માનાંકમાં x સતત વિધેય છે. મિત્રો મેં હમણાં તમને કીધું માનાંકમાં x છે. આપણે ઉદાહરણ નંબર 3 માં તમે જુઓ તો x બરાબર 0 આગળ ચર્ચા કરી. 0 ના હોય તો શું? તો એ આપણે અહીં ચર્ચા કરીશું. તો જો પહેલા f of x બરાબર માનાંકમાં x, તો મેં તમને ઉદાહરણ નંબર 3 માં કહ્યું હતું એ મુજબ પહેલા આપણે માનાંકમાં x ના બે ભાગ પાડી દેવાના. -x, x is less than 0 અને +x, x is greater than 0. પછી મેં તમને ઉદાહરણ નંબર 3 મુજબ આ x બરાબર 0 આગળ તો આપણે ચર્ચા કરી નાખી. x બરાબર 0 આગળ સતત છે. એકવાર આપણે ફરી જોઈ લઈએ. જો ઉદાહરણ નંબર 3 f of x બરાબર માનાંકમાં x -x, x less than 0 +x, x greater than 0
અને આપણે આ 0 આગળ ચર્ચા કરી દીધી કે આ લેસ ધેન અને ગ્રેટર ધેન છે, માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f ઓફ x. તો અહીંયા તમારે આ નેગેટિવ છે તો લેસ ધેન નું સમીકરણ -x મુકાય અને x ને બદલે 0 મૂકી દીધા, એટલે 0 પોઝિટિવ ઓફ fx, પોઝિટિવ માં ગ્રેટર ધેન મુકાય અને 0, બંને જવાબ સમાન આવી ગયા, માટે x બરાબર 0 આગળ સતત છે. હવે 0 ના હોય તો શું? તો જો 0 સિવાય ઋણ સંખ્યા અને ધન સંખ્યા બંને માટે આપણે ગણતરી તમે કરી આપું. આ ઋણ સંખ્યા માટે અને ધન સંખ્યા માટે. મિત્રો ઋણ એટલે આપણા લેસ ધેન 0 માટે અને ધન એટલે x ગ્રેટર ધેન 0 માટે. જો આપણે ઋણ સંખ્યા માટે વાત કરીએ છીએ તો ઋણ એટલે આ, તો f of x બરાબર -x કહેવાય. x બરાબર c આગળ કોઈ બી સંખ્યા આપણે લઈએ છીએ, c નામની કોઈ બી સંખ્યા લઈએ છીએ આપણે. એવી રીતે અહીંયા આમ એક્ચ્યુઅલી -c લખાય અહીંયા, પણ આપણે કોઈ બી સંખ્યા લખીએ છીએ અહીંયા. તો જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c અને f of x ને બદલે -x આપણે મૂકીએ છીએ. f of x નું સમીકરણ -x, એમાં x ને બદલે આપણે c મૂકી દઈએ તો આપણને -c મળશે. હવે f of x વિધેયની કિંમત, આ લિમિટ થઈ ગઈ, હવે વિધેયની કિંમત f of x બરાબર -x છે. f of c, કારણ કે આપણે c આગળ ચર્ચા કરી, f of c બરાબર x ને બદલે c ઇક્વલ -c. આ બંને જવાબો સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇક્વલ ટુ f of c. આ જવાબ -c આવી ગયો ને, આનો જવાબ -c, આનો જવાબ -c, એટલે આ ના બંને સમાન છે, માટે x બરાબર c આગળ સતત છે. ક્યારે? ઋણ સંખ્યા હોય તો. તમે ધારો કે અહીંયા -c લખ્યું હોય તો બી ચાલે, અહીંયા -c લખશો એટલે અહીંયા +c આવશે અને અહીંયા +c આવશે, મતલબ તો બે સમાન જ આવશે. અહીંયા કોઈ બી સંખ્યા તમે લખેલી હોય આ બંને જવાબો સેમ જ આવે, માટે આ બરાબર સરખા છે, માટે x બરાબર c આગળ સતત છે. હવે આ ગ્રેટર ધેન માટે લઈએ, ધન સંખ્યા માટે, તો f of x બરાબર એમાં x લખાય, x બરાબર c આગળ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, આપણા સૂત્ર પ્રમાણે પહેલા લિમિટ લેવાની, સાતત્ય માટે પહેલા લિમિટ લેવાની. હવે f of x ને બદલે x મૂકી દેવાનું અને x ને બદલે આપણે c મૂકી દેવાનું. પછી f of x બરાબર x આપણી રકમ છે, ડાયરેક્ટ આપણે એમાં c મૂકી દેવાના. આ બે જવાબો સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇક્વલ ટુ f of c, માટે x બરાબર c આગળ સતત છે. તો નેગેટિવ વાળા ઋણ સંખ્યા માટે પણ સતત આવી ગયા, ધન સંખ્યા માટે પણ સતત આવી ગયા. ઋણ અને ધન બંને માટે સતત આવે તો આપણે ઉદાહરણ નંબર 3 માં લખેલું હતું એ પ્રમાણે કે નેગેટિવ ને પોઝિટિવ બંને માટે સમાન, તો મિત્રો એને જો આ લખે ને c લેસ ધેન 0 માટે અને c ગ્રેટર ધેન 0 બંને માટે સતત છે, બંને માટે સમાન છે, માટે સતત વિધેય કહેવાય. અહીં આપણે સમાન શબ્દ લખી દે, બંને માટે સમાન છે, માટે f of x એ f of x ઇક્વલ ટુ x સતત વિધેય છે. દાખલો ફરીવાર, તો f of x બરાબર x સતત વિધેય છે. તો પહેલા આપણે શું કરવાનું? f of x બરાબર x ના આપણે બે ભાગ પાડી દેવાના, -x અને +x. -x માં x લેસ ધેન 0, +x માં x ગ્રેટર ધેન 0. પછી ઉદાહરણ નંબર 3 પ્રમાણે x બરાબર 0 આગળ ચર્ચા કરી નાખવાના દાખલામાં આપણે x બરાબર 0 આગળ આખો દાખલો ગણી નાખવાનો. પછી લખવાનું x બરાબર 0 ન હોય તો મિત્રો ઋણ સંખ્યા માટે અને ધન સંખ્યા માટે. ઋણ સંખ્યા માટે f of x બરાબર -x, x ઇક્વલ ટુ c. ધન સંખ્યા માટે f of x બરાબર +x, x ઇક્વલ ટુ c. હવે આમાં આપણે એકવાર લિમિટ લેવાની, એકવાર લક્ષની કિંમત લેવાની. લક્ષની કિંમત એટલે f of c. લિમિટ લઈએ, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ આપણે c આગળ ચર્ચા કરીએ છીએ, તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, પણ f of x ને બદલે -x મૂકી દેવાનો અને x ને બદલે આપણે c મૂકી લે -c. પછી લિમિટ, પછી લક્ષની કિંમત f of x બરાબર -x છે, એમાં x બરાબર c લઈ લઈએ તો f of c બરાબર -c. આ બંને જવાબો મિત્રો સમાન આવી ગયા,
તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c માટે x બરાબર c આગળ સતત છે. આમાં f ઓફ x બરાબર x બરાબર c. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ને બદલે x. અહીં આપણે x ને બદલે c મૂકી દેવાનું. પછી f ઓફ x બરાબર x f ઓફ c બરાબર c કારણ કે આની અંદર આપણે x ને બદલે c મૂકી દીધા. બે સમાન આવી ગયા માટે x બરાબર c આગળ સતત છે. આમ મિત્રો c લેસ ધેન 0 એટલે ઋણ સંખ્યા કહેવાય અને c ગ્રેટર ધેન 0 ધન સંખ્યા કહેવાય. બંને માટે સમાન આવી ગયા માટે x બરાબર માનાંકમાં x સતત વિધેય છે. ચલો બરાબર સમજ પડી ગઈ. આજે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ મિત્રો. ઓકે, થેન્ક યુ.